નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એકદમ ધોરણ 12 ની અંદર આપણે મસ્ત મજાના હું તમારા માટે પ્રથમ પરીક્ષાના MCQ પ્લસ એક વાક્યના લાવ્યો છું, જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને પૂછાવાની શક્યતા પણ છે. બરોબર, 30 માર્ક તમારા રોકડા છે. તો ચાલો શરૂઆત કરવી. પહેલું, બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારના પત્ર કરી શકાય? તો હવે જો આપણે લોકરની સુવિધા મેળવવી છે તો એ હંમેશા વિનંતી કરવાના આવે, તો કે વિનંતી પત્ર. બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે કેવી રીતે લખવામાં આવે છે? નાણાં હોય એટલે આંકડા અને શબ્દમાં બંનેમાં લખવામાં આવે. બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેની કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે? તો કે નાણાકીય બાબત હોય ત્યારે. બેંકોની કાર્યપ્રણાલી શેનો અંદાજ રજૂ કરે છે? તો કે જે તે દેશની આર્થિક સ્થિતિનો. બેંક કેટલા મુખ્ય કાર્ય કરે છે? તો કે 2, નાણાં શીખવા, નાણાં આપવા. બરોબર. શેરની કેવી વેચણી શરૂઆતથી ન જ રદબાતલ ગણાય? તો કે ગેરકાયદેસર. શેર 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો કે 1 માસ. કંપની ધારા 2013 તેમજ સેબીની માર્ગદર્શિકા મુજબ જાહેર ભરણા અને છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડે શેરની ઓછામાં ઓછા કેટલા ટકા અનામત રાખવાની હોય? તો કે 10% અનામત તરીકે રાખવાના હોય છે. સેબીનું પૂરું નામ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહેવાય? તો કે શેર સોંપણી. ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે? તો કે હકના શેર સાથે. નીચેના પૈકી કયા પ્રકારનું ખાતું શિડ્યુલ બેંકમાં ખોલાવ્યા વગર જ શેર વેચણી કરવામાં આવે તો તેને અનિયમિત શેર વેચણી કરવામાં આવે છે? તો કે એસ્ક્રો બેંક ખાતું. કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા પછીના કેટલા માસ સુધી અનિયમિત શેર વેચણી રદ કરાવવા માટે અરજી કરવામાં આવે છે? તો રૂપિયા છે અરજી કરી શકાય તો કે 2 માસ. રેડી ને? હા. કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? તો જાહેર ભરણું હોય તો વિજ્ઞાપન પત્ર દ્વારા. હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ નીચેના પૈકી કોને મોકલાવે? તો કે બેંકને. શેર જપ્તીનો ઠરાવ કોની સભામાં પસાર કરવામાં આવે છે? તો કે જપ્ત કરવાની છે તો કે સંચાલક મંડળોની સભામાં. નીચેના પૈકી કોનો સમાવેશ શેર અરજી અને શેર વેચણી અંગેની વિધિમાં થતો નથી? તો કે શેર સોંપણી. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓ ભરણા માટે કંપની કયા કાયદાનો અમલ કરવો જોઈએ? તો કે આપેલ તમામ. સેબી 1992, સિક્યુરિટી એક્ટ કોન્ટ્રાક્ટ 1956, કંપનીનો કાયદો 2013. એટલે કે આપેલ તમામ. આવે શેર બહાર પાડવા અંગેની સંપૂર્ણ કાયદેસર વિધિ પૂર્ણ કરી આપનાર મધ્યસ્થીને ખાલી જગ્યા કહેવાય છે? લીડ મેનેજર. જ્યારે કંપનીનો સભ્ય સ્વેચ્છાએ પોતાના શેર કંપનીને પરત કરે અને પોતાનો સભ્યપદનો હક જતો કરે એટલે શેર સોંપણી. સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા કેટલા ટકા શેર અનામત રાખવા જોઈએ? જો સેબીની માર્ગદર્શિકા પ્રમાણે છૂટક રોકાણકારો વાત આવે તો એના માટે 20% અનામત રાખવા જોઈએ. ઓપ્શન એ 5%, 10%, 15%. તો જવાબ આવે ઓપ્શન ડી 20%. શેરની અરજી કરવા માટે કયું ખાતું ખોલાવવું જોઈએ? તો કે ડીમેટ ખાતું. અગ્નિશામક દળની સેવા એ કેવી સેવા કહી શકાય? તો કે જાહેર ઉપયોગી સેવા. 2 ગામ વચ્ચે પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા સાથે પત્ર? 2 ગામની વાત આવી એટલે હંમેશા આવે ગ્રામ પંચાયત. સ્થાનિક સંસ્થાઓને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. રાજ્ય પરિવહનની સેવા એ કેવી સેવા કહી શકાય? તો કે જાહેર ઉપયોગી. જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડતા વિભાગો કે નિગમો કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે? તો કે રાજ્ય કે કેન્દ્ર સરકારની. સ્થાનિક સંસ્થાઓ કોની સાથે સંબંધિત છે? તો કે નગરપાલિકાઓ. નીચેના પૈકી કઈ સેવા જાહેર ઉપયોગી સેવા ગણાતી નથી? તો કે ઘરની સેવા. ફરજિયાત ફેરબદલીમાં ફરજિયાત કરે તો સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી. શેર ધારકોને અદાલત નાદાર જાહેર કરે તો ફરજિયાત હસ્તાક્ષર થાય.
કંપની શેર હોલ્ડરનું ડીમેટ ખાતામાં ફેરફાર કરી શકે નહીં, ફેરફાર ન કરી શકે. બરાબર, અહીંયા એ ચોકડી, ઓપ્શન સી સાચું કે કંપની શેર હોલ્ડર ડીમેટ ખાતામાં તો કે ફેરફાર ન કરી શકે. શેર હોલ્ડર વસિયતનામું કર્યું હોય અને વારસદાર ન હોય તો તેનું મૃત્યુ થતા અદાલત કોની વાત કરે? તો કે અદાલત વહીવટદારની નિમણૂક કરે છે. શેરધારક નાદાર જાહેર થાય ત્યારે ફરજિયાત ફેરબદલી થાય છે, બરાબર કે હોય નહીં. સ્વૈચ્છિક ફેરબદલીમાં અવેજ હોય છે. ફરજિયાત ફેરબદલી કરે એટલે ત્યારે સંમતિની કઈ જરૂર રહેતી નથી. કયા પ્રકારની હસ્તાક્ષરમાં સ્ટેમ્પ ડ્યુટીની જરૂર હોતી નથી? તો કે કાયદાકીય હસ્તાક્ષરમાં. કયા સંજોગોમાં અદાલત શેરધારકના શેરનો વહીવટ કરવા ટ્રસ્ટીની નિમણૂક કરે? તો કે શેરધારક અસ્થિ મગજનો થાય ત્યારે. શેરધારક અસ્થિ મગજનો થાય ત્યારે અદાલત કોની નિમણૂક કરે છે? તો કે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે. દેશના વિકાસની પારાશીશી તરીકે કયા બજારને ઓળખવામાં આવે છે? તો કે શેર બજારને. શેર હોલ્ડર માટે શેર એ જંગમ મિલકત. કંપનીના શેર ફેરબદલી અંગેના નિયમો ક્યાં દર્શાવવામાં આવે છે? તો કે નિયમન પત્ર અંદર. કર્મચારીઓને વ્યવસ્થા તંત્રે ઘડેલ આચારસંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય? તો કે પરિપત્ર. કયો પત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીના સમૂહ એટલે કે જૂથને સંબોધીને લખાય છે? તો કે આવી વસ્તુ આવે તો કે પરિપત્ર હોય, બધાને લખવામાં આવે. ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપલી અધિકારીને જે પત્ર લખે છે તેને ખાલી જગ્યા ઓળખવામાં આવે છે, તો કે મેમો. બરાબર. રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં નથી? રૂબરૂ મુલાકાત કરવામાં હોય તો કે ઇન્ટરવ્યુ, સ્થળ જવા આવવા અંગે, મુસાફરી ખર્ચ અંગેની સ્પષ્ટતા. તો કે લેખિત પરીક્ષામાં હાજર રહેવા અંગેની જાણ કરતા પત્રમાં નીચેની કઈ બાબતનો સમાવેશ થાય? તો કે લેખિત પરીક્ષા સ્થળ અને સમય. નિયુક્તિના પત્રના અંતમાં શું? તો કે શુભેચ્છા અને પ્રથમમાં અભિનંદન આવે. બરોબર. નિયુક્તિ અંત કીધું હોય તો શુભેચ્છા અને પહેલા કીધું હોય તો અભિનંદન આવે. જ્યારે કર્મચારીના વર્તમાન હોદ્દા, વળતર અને જવાબદારીમાં ફેરફાર કરીને આર્થિક લાભ અને મોભાદાર દરજ્જો મળે તે માટે કરવામાં આવતી પ્રક્રિયા એટલે બઢતી. જો હું કીધું કે જ્યારે કોઈ કર્મચારી વર્તમાન હોદ્દાના વળતર અને જવાબદારી ફેરફાર કરીને આર્થિક લાભ અને મોભાદાર દરજ્જો મળે તો બઢતી કરવામાં આવી હોય. સંસ્થાના કોઈક વિભાગમાં કાર્યભારનો વધારો થયો હોય તે કર્મચારીને કયા પ્રકારની પ્રક્રિયામાં સામેલ થવું પડે છે? તો કે બદલી થાય છે. જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢી, સંસ્થા કે અંતિમ પગલા પ્રક્રિયા શું છે? તો કે અવકાશ. પરિપત્ર દ્વારા કયો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવશે? તો કે વહીવટી. પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો એટલે નિયુક્તિનું કાર્ય. આંતર વિભાગીય પત્ર વ્યવહારમાં કયો પત્ર વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર? તો કે મેમો. મેમોનું મુખ્ય હેતુ નીચેના પૈકી કયો છે? તો કહી શકાય કે કર્મચારીઓની યાદશક્તિ ઢંઢોરવાનો. રોજગાર કચેરી દ્વારા થતી ભરતીને કયા પ્રકારની ભરતી કહેવાય? તો કે પરોક્ષ ભરતી. આંતર વિભાગીય પત્ર વ્યવહારમાં કયો પત્ર અપ્રિય પત્ર તરીકે ગણવામાં આવે છે? તો કે અવકાશ. અવકાશ એ કેવા પ્રકારનું પગલું ગણાય? તો કે શિક્ષાત્મક. નિયુક્તિના પત્રની શરૂઆતમાં શું પાઠવવામાં આવે છે? તો કે અભિનંદન. આપણે પહેલા વાત કરી તેમ. અંત કીધું હોય તો શુભેચ્છા અને પ્રથમ કીધું હોય શરૂઆત તો કે અભિનંદન. તો ઓપ્શન બી. ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. ડિબેન્ચર શબ્દ કયા મૂળ લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો કે ડેબ્રર. ડિબેન્ચર પર કયા દરે વ્યાજ ચૂકવવામાં આવે છે? તો કે નિશ્ચિત દરે, એનો ચોક્કસ દર નક્કી કર્યો હોય તે દરે. ડિબેન્ચર બહાર પાડવા માટે નીચેના પૈકી કોની મંજૂરી લેવી પડે? તો કે સેબીની મંજૂરી લેવી પડે. સેબીનું પૂરું નામ થાય સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ગીરો ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ કેવું હોય છે? તો કે ઓછું હોય છે. કયા પ્રકારના ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની જોગવાઈ હોતી નથી? નો હોય એટલે કે એનસીડી, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. તો 64માં એનસીડી એ. કંપની ફટચામાં જાય, વિસર્જન થાય ત્યાં ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો હક મળે છે? તો કે અગ્રિમ, પહેલા જ હક મળે.
ડિબેન્ચર ધારકોનો કયો મૂળભૂત અધિકાર છે? તો કે નિશ્ચિત મુદતે નાણાં પરત અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો. કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહેવાય છે? વચ્ચેના કરારને તો કે ડિબેન્ચર ટ્રસ્ટી. ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? તો કે ડિબેન્ચર ધારકોની સભામાં. ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિ કોણ કરે છે? તો કે ડિબેન્ચર ટ્રસ્ટી. ડિબેન્ચર ધારકોના તેમના હિતોના રક્ષણ માટે કોની નિમણૂક કરે છે? તો કે ડિબેન્ચર ટ્રસ્ટીની. નીચેના પૈકી કોણ કંપનીના વિસર્જનની માંગણી કરી શકે? તો કે ડિબેન્ચર ધારકો કહી દે વેચી મારો. કંપની ધારા પ્રમાણે ડિબેન્ચર ટ્રસ્ટી શેના પ્રમાણે ભરવાનું હોય છે? તો કે ફોર્મ 12 પ્રમાણે. ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે? તો કે લેણદાર છે. વીમો લેનાર વ્યક્તિ મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોને શાની બાંયધરી મળે છે? તો કે નાણાકીય સલામતીની. કઈ વીમા પોલિસીમાં વીમા ધારકનું મૃત્યુ બાદ તેના વારસદારને વીમાની રકમ મળે છે? તો મૃત્યુ બાદ તો કે આજીવન વીમા પોલિસી. જ્યારે વીમા ધારક વીમો લે ત્યારે વીમો અને વીમા કંપની ધારક વચ્ચે શું બની જાય છે? તો કે વીમા કરાર બની જાય છે બંને વચ્ચે કરાર. હવે આરોગ્ય સાથે સંકળાયેલી વીમા પોલિસીને કયા નામમાં આરોગ્ય હોય? એટલે કે મેડિક્લેમ પોલિસી. નીતિ એટલે કે કુદરત આપણી સમક્ષ ઘણીવાર કેવા પ્રકારના પ્રશ્નો લાવીને ઊભા કરી દે છે? તો કે અનૈચ્છિક પ્રશ્નો કે જે આપણે કોઈ વિચાર્યું ન હોય તેવું. પ્રવર્તમાન યુગમાં નીચેના પૈકી કઈ સેવાની અત્યંત જરૂરિયાત છે? તો કે વીમાની સેવા. કયા પ્રકારની નુકસાનને પહોંચી વળવા માટે અગમચેતી ભરેલી ગોઠવણ એટલે વીમો? તો કે સંભવિત આર્થિક નુકસાનને. વીમો ઉતારનારને શું કહેવામાં આવે છે? તો કે વીમા ધારક. વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે? તો કે જીવન વીમો. આજીવન વીમા પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ વીમાની રકમ વીમા કંપની કોને ચૂકવે છે? આજીવન જો તો કોને આવે? તો કે એનો જે કોઈ વારસદાર હોય તેને. વીમા કેટલા પક્ષકારો વચ્ચેનો કરાર છે? તો કે 2. વીમાના લેખિત કરારને શું કહેવામાં આવે છે? તો કે વીમા પોલિસી. નીચેનામાંથી કોનો સમાવેશ સામાન્ય વીમામાં થતો નથી? તો કે જીવન વીમો. કઈ વીમા પોલિસીમાં વીમા ધારકને તેની પોતાની માંદગી માટે જરૂરી સારવાર, દવા અને ઓપરેશન માટે થતા નાણાકીય ખર્ચ માટે રક્ષણ? તો કે મેડિક્લેમ પોલિસી. પેઢીના ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્તપણે કંપનીનું સભ્યપદ તો કે મેળવી શકે. સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને સભ્યપદ મળે છે, કેમ કે શેર તો ઇક્વિટી શેર તો શેર જ કહેવાય. એના ઘરે પટ્ટો ના હોય જો. સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે? સંયુક્ત નામ ધરાવ્યું હોય તો ખબર છે કે પ્રથમ વ્યક્તિના નામે પત્ર વ્યવહાર કરે. કંપની જાહેર જનતાને શેર ભરવા માટે જાહેર આમંત્રણ આપવા માટે કંપની જાહેર જનતાને શેર ભરવા માટે જાહેર આમંત્રણ આપવા માટે તો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. કંપનીમાં સેવા આપનાર નિષ્ણાત વ્યક્તિઓને અવેજમાં આપેલ શેરથી સભ્યપદ મળે છે. જાહેર કંપની કોના દ્વારા શેર મૂડી ઊભી કરે છે? તો કે આપેલ તમામ દ્વારા. શેર ફાળવણી અંગેની નીતિ કોણ નક્કી કરે છે? તો કે સંચાલક મંડળ. અહીંયા આપણે MCQ પૂરા થયા 1 થી તે 4 પાઠના, એટલે ટોટલ જોવો તો 8 પાઠ છે આપણે, 8ના પૂરા થયા. હવે એના એક વાક્યના જોઈ લઈએ આપણે. તો આપણે જોઈ લઈએ બેંકના મુખ્ય કાર્યો જણાવો. તો 2 કાર્યો છે, નાણાંની લેવડ દેવડ અને નાણાંનું ધિરાણ. અને આ પેન કરતા હું બદલાવું છું લાલ. હવે વિવિધ પ્રકારની બેંકની માહિતી આપો. તો બેંકના પ્રકાર છે રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, જિલ્લા સહકારી બેંક, ઔદ્યોગિક બેંક અને ખેતી બેંક. બેંકની સેવાઓનો લાભ લેવા માટે કયા 2 પ્રકારના ખાતા ખોલાવી શકાય? તો કે બેન્કિંગ સેવાનો લાભ લેવા માટે 2 જ ખાતું છે, બચત ખાતું અને ચાલુ ખાતું ખોલાવી શકાય. સામાન્ય રીતે લોકો એનો જ ઉપયોગ કરતા હોય છે. બધું બેંક સાથેના પત્રવ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે કેવી રીતે લખવી જોઈએ? તો બેંક સાથેના પત્રવ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે આંકડા અને શબ્દોમાં લખવું જોઈએ. બેંક સાથે પત્ર કેવી શૈલી અને ઢાંચામાં લખવું જોઈએ? તો કે બેંક સાથેના પત્ર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલ ઢાંચામાં ગોપનીયતા જળવાય તે રીતે લખવા જોઈએ. કોણ કોણ બેંકની જુદી જુદી સેવાઓનો લાભ મેળવતા હોય છે?
તો કે સામાન્ય રીતે માણસથી લઈને નાના મોટા વેપારીઓ, નાના મોટા ઉત્પાદકો, મોટા ઉદ્યોગકારો, નેતાઓથી લઈને અભિનેતાઓ બધા લાભ લેતા હોય. શેર ભરનાર નામ આપો તો કે જાહેર ભરણું, હકનું ભરણું, બોનસ શેર દ્વારા અને ખાનગી શેર ભરણા દ્વારા. વેચાણ માટેની દરખાસ્ત એટલે કે કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાના પાસે વધારાના શેર જાહેર જનતાને આપીને વેચી શકે તેને વેચાણ માટેની દરખાસ્ત કહે છે. ત્યાગપત્ર એટલે કંપનીએ મંજૂર કરેલા હકના શેરમાંથી બધા શેર અથવા તો તે પૈકી થોડા શેર કોઈ શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય ત્યારે જે પત્રનો ઉપયોગ કરે તેને ત્યાગપત્ર કહેવાય. શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે આર્ટિકલની એટલે કે આવેદનપત્ર કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડર આ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રમાં રદ કરવું તેને શેર હોલ્ડર સભ્યપદનો ફરજિયાત અંદાવો છે. ટૂંકમાં એટલું કહી દઉં કે શેર જ્યારે કોઈ વ્યક્તિ રહ્યા હપ્તો નથી ભરતો ત્યારે જપ્ત કરવામાં આવે છે એટલે શેર જપ્તી થઈ જાય છે. શેર સોંપણી એટલે કે સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવું. શેર લિયન એટલે કે શેર ઉપર વિશેષ હક એવું પણ પૂછે. જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે અથવા તો કંપનીને ચૂકવવાનું થતું દેવું ન ચૂકવે ત્યારે કંપની તે શેર હોલ્ડરના શેર વેચીને પોતાની રહેણી રકમ વસૂલ કરવાનો જે વિશેષ હક ધરાવે છે તેને શેર ઉપર વિશેષ હક અથવા તો શેર લિયન કહે છે. જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયાને કેટલા અને કયા ભાગમાં વેચી શકાય તો કે 2 ભાગમાં શેર અરજીની વિધિ અને શેર વેચણીની વિધિ. શેર લિયનના હકનો ઉપયોગ કરીને કંપની શું અટકાવી શકે? શેર લિયનના હકનો ઉપયોગ કરીને કંપની મતાધિકાર, શેર ફેરબદલી, ડિવિડન્ડ તેમજ બોનસ અટકાવી શકે. ડિવિડન્ડના પ્રકાર જાણો તો 2 વચગાળાનું અને વાર્ષિક, જે 6 મહિને અને વાર્ષિક મળતું હોય તે. અનિયમિત શેર વેચણી કઈ મુદત સુધીમાં રદ કરવા અરજી થઈ શકે? અનિયમિત શેર વેચણી કાયદેસરની સભા મળ્યા પછીના 2 માસ સુધીમાં રદ કરવાની અરજી મળી શકે. હકના શેર એટલે શું? કંપની તેના વર્તમાન શેરધારકોને વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે તેને હકના શેર કહેવાય. વચગાળાનું ડિવિડન્ડ એટલે શું? કે કંપની 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડ વચગાળાનું ડિવિડન્ડ કહેવામાં આવે. સામાન્ય રીતે વચગાળાનું ડિવિડન્ડ અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે. એસ્ક્રો બેંક ખાતાનો અર્થ જણાવો તો કે અરજદારે ફાળવેલ શેરની રકમ છે તે અરજદારના બેંક ખાતાને આસબા બરોબર એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકેડ અમાઉન્ટ કાર્ય પદ્ધતિ હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી કંપનીના જે ખાતામાં જમા કરવામાં આવે તેને એસ્ક્રો ખાતું કહેવામાં આવે છે. અહીંયા આસબી થઈ ગયું છે ભૂલમાં. શેર જપ્તીને કારણે શેરધારક શું ગુમાવે છે? તો શેર જપ્તીને કારણે શેરધારક શેર પર અત્યાર સુધી ચૂકવેલ નાણાં તેમજ તેના પરનો ડિવિડન્ડનો હક ગુમાવે છે કેમ કે શેર હપ્તા નથી ભર્યા એટલે ભાઈ. કંપની વાર્ષિક ડિવિડન્ડ શેમાંથી ચૂકવે તો કે કંપની વાર્ષિક ડિવિડન્ડ તેના વેચણી પાત્ર નફામાંથી ચૂકવે છે. પેલા પ્રેફરન્સ ઓર્ડર પછી આને નીચેના સંક્ષિપ્ત રૂપનું નામ આપો તો કે સેબીનું પૂરું નામ થાય સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. જાહેર ઉપયોગી સેવા એટલે કે સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર જનતાને હિતાર્થ અને લાભાર્થથી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેને જાહેર ઉપયોગી સેવા કહેવાય છે. मान लो कि अग्निशामक दल है, फायर ब्रिगेड है, बस है, रेलवे है वगैरह. कोई पण 2 સ્થાનિક સંસ્થાઓનું નામ આપો તો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બંને સ્થાનિક સંસ્થાઓ છે. બિન સરકારી સ્થાનિક સંસ્થાઓમાં કોનો સમાવેશ થાય છે તો કે બિન સરકારી સંસ્થાઓમાં નિઃશુલ્ક અથવા તો રાહત દરે સેવાઓ આપતા ખાનગી સંસ્થાઓ અથવા તો સહકારી મંડળીઓનો સમાવેશ થાય છે. જાહેર ઉપયોગિતાની સેવા માટે ફરિયાદ કયા કારણસર કરવામાં આવે છે તો કે જાહેર ઉપયોગિતાની સેવાઓ જ્યારે નિયમિત અને સમયસર ન મળે ત્યારે સેવા અંગે ફરિયાદ કરવામાં આવે છે. જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ સેવાનો સમાવેશ થાય તો કે પોલીસ હોમગાર્ડની સેવાએ, જાહેર આરોગ્યની સેવાએ, ટાળ ટપાલની સેવા, અગ્નિશામક દળ સેવા, રાજ્ય પરિવહન સેવા વગેરે સેવાનો સમાવેશ જાહેર ઉપયોગીમાં થાય. આંતર વિભાગીય પત્ર વ્યવહાર એટલે શું તો કે ધંધાકીય પેઢી વડી કચેરીથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતર વિભાગીય પત્ર વ્યવહાર કહેવાય. આંતર વિભાગીય પત્ર વ્યવહાર કયા સ્વરૂપે હોય તો કે આંતર વિભાગીય પત્ર વ્યવહાર નોટિસ, પરિપત્ર કે મેમો સ્વરૂપે હોય છે. કયા પત્રોમાં મોટા ભાગે સંબોધન કે સમાપન દર્શાવતું નથી તો કે પરિપત્રમાં સંબોધન કે સમાપન કે શુભેચ્છા દર્શક સમાપન કાંઈ આવતું નથી. મેમોનો મુખ્ય હેતુ શું છે તો કે મેમોનો મુખ્ય હેતુ જેને સંબોધીને મેમો લખાય છે તેને ચોક્કસ બાબતોની યાદ આપવાનું હોય છે. ભરતીની પ્રક્રિયાનો મુખ્ય હેતુ તો કે ભરતીની પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય લાયકાતવાળી જે તે ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિને મેળવવાનો છે.
પદંતી એટલે શું? પદંતીને બઢતી પણ કહેવામાં આવે. પદંતી બઢતી એટલે કે કર્મચારી તેના વર્તમાન હોદ્દા પરથી ઉપરના ઉચ્ચ હોદ્દા પર લઈ જવો તે. અવકાશના કારણે કર્મચારી પગાર તેમજ સત્તામાં શું ફેરફાર થાય? તો અવકાશના કારણે કર્મચારીના પગાર ધોરણ, સત્તા, પ્રતિષ્ઠા અને જવાબદારીમાં ઘટાડો થાય છે. રાજીનામું એટલે કે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારીઓ દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન. આંતરવિભાગીય પત્રવ્યવહારનું મુખ્ય કાર્ય શું? તો કે આંતરવિભાગીય પત્રવ્યવહારને પરિસ્થિતિ અને વિચારોનું યોગ્ય માળખાગત સ્વરૂપ આપવાનું કાર્ય છે. આંતરવિભાગીય પત્રવ્યવહારને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે સંસ્થાગત પત્રવ્યવહાર નામથી. આંતરવિભાગીય પત્રવ્યવહારને ગમે તેવો એક ઉપયોગ જણાવો. તો કે આંતરવિભાગીય પત્રવ્યવહાર લેખિત માહિતીને દસ્તાવેજ પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય. નોટિસ દ્વારા પાઠવવામાં આવતી માહિતીનો આધાર કોના પર છે? તો કે નોટિસ દ્વારા પાઠવવામાં આવતી માહિતીનો આધાર કાયદાકીય જોગવાઈઓ અને જે તે કાર્યાલયના નીતિ વિષયક મૂલ્યો ઉપર છે. પરિપત્ર શેનું સ્પષ્ટીકરણ કરે છે? તો કે પરિપત્ર કર્મચારી પાસે શું અપેક્ષા છે તેના વિશે શું સ્પષ્ટીકરણ કરે છે. નોટિસ અને પરિપત્ર કેવી વ્યવસ્થા? નોટિસ દ્વિમાર્ગીય સંચાર વ્યવસ્થા છે, પરિપત્ર એક માર્ગીય. સંસ્થામાં પરિપત્ર કયા કારણસર લખવામાં? તો કે સંસ્થામાં પરિપત્ર ચોક્કસ વર્ગના કર્મચારીઓ નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે. આંતરવિભાગીય પત્રવ્યવહારમાં મેમો કઈ રીતે લખવામાં આવે? તો કે આંતરવિભાગીય પત્રવ્યવહારમાં મેમો એ વિધિસર કે અવિધિસર રીતે લખાય છે. ક્યારે સંસ્થાના કર્મચારીઓ તેમના ઉપરી અધિકારીને મેમો પાઠવે છે? કે સંસ્થાના કર્મચારીઓ પોતાના હક્કે સમસ્યાના ઉકેલ માટે તેમના ઉપરી અધિકારીને મેમો પાઠવે છે. ભરતી એટલે શું? ભરતી એટલે કે યોગ્ય સમય, યોગ્ય લાયકાત દ્વારા યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી. ભરતીની પદ્ધતિ એટલે કે ભરતીની પદ્ધતિ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારની હોય છે. પરોક્ષ ભરતી પદ્ધતિ કોને કહેવાય? તો કે જાહેરાત દ્વારા અથવા તો રોજગાર દ્વારા વિનિયોગ સંસ્થા દ્વારા થતી ભરતીને પરોક્ષ ભરતી કહી શકાય. પદ્ધતિ કે વ્યવસ્થા તંત્રને કયું કાર્ય અપ્રિય કાર્ય કહેવાય? તો વ્યવસ્થા તંત્રે ઘણીવાર કર્મચારીઓને અવકાશ એ અપ્રિય કાર્ય કરવું પડે છે. અવકાશનો અર્થ શું છે? કે જ્યારે કર્મચારી તેના વર્તમાન હોદ્દા પરથી ઓછી સત્તા અને ઓછા લાભો મળે તેવા નીચલા હોદ્દા પર મૂકવામાં આવે ત્યારે તે ફેરફારને અવકાશ કહેવાય. નોકરી સમાપ્તિનો હક કોને હોય છે? તો કે નોકરી સમાપ્તિનો હક કર્મચારી અને સંચાલક બંને પક્ષોને હોય છે. કર્મચારી ક્યારે રાજીનામું આપે? તો કે અન્યત્ર સારી તક મળતા, સ્તર પરિવર્તન થતા કે પછી બદલી કે અવકાશ આપતા કર્મચારી રાજીનામું આપે છે. સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે શું? તો કે કર્મચારી પોતાની સ્વેચ્છાએ તેના નિવૃત્તિ સમય પહેલા નિવૃત્તિ લે તેને સ્વૈચ્છિક નિવૃત્તિ કહે છે. મેમો એટલે શું? તો કે મેમો એટલે વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખા હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપલી અધિકારીઓ અને નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓ દ્વારા એકબીજાને આંતરિક સ્તરે લખાતો પત્ર. પ્રત્યક્ષ ભરતી કોને કહેવાય? તો કે સંસ્થાના વર્તમાન કે ભૂતકાળના કર્મચારીઓમાંથી થતી ભરતીને પ્રત્યક્ષ કહેવાય. બઢતીની જાણ કરતો પત્ર કર્મચારીને કોણ લખે? તો કે કર્મચારી સંચાલક બઢતીને જાણ કરતો પત્ર લખે છે. મેમો એ શબ્દનું સંક્ષિપ્ત રૂપ છે? તો કે મેમોરેન્ડમ શબ્દનું સંક્ષિપ્ત રૂપ છે. મેમાનો મુખ્ય કેટલા પ્રકાર છે? વીમાના કેટલા છે? તો કે 2. વીમા શેની સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા? વીમો સંભવિત આફતો અથવા તો જોખમ સામે રક્ષણ. સામાન્ય વીમાનું જોખમ કેવું હોય છે? તો કે અચોક્કસ હોય છે. વીમા પ્રીમિયમ એટલે ઉંમર, મૃત્યુ, આરોગ્ય અને સંભવિત આફતો અથવા તો જોખમો સામે મેળવવા માટે વીમા કંપની વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળા ચૂકવતી જોખમ રકમ એટલે વીમા પ્રીમિયમ. વીમો એ શું છે? વાસ્તવમાં વીમો એ સલામતી છે જે અનિશ્ચિતતાને કારણે થતા નાણાકીય નુકસાન સામે રક્ષણ આપે. વીમો સેવામાં શા કારણે આમૂલ ફેરફાર થાય? તો કે વર્તમાન યુગમાં માનવીની જીવન પ્રવૃત્તિઓમાં વ્યાપ વધી રહ્યો અને પ્રવૃત્તિ જરૂરી બનતી ગઈ હોવાના કારણે વીમા સેવાઓમાં આમૂલ ફેરફાર થઈ રહ્યા છે. કઈ વીમા પોલિસીમાં વીમાધારકના મૃત્યુ બાદ તેના વારસદારને વીમાની રકમ મળે છે? તો કે આજીવન વીમા પોલિસીમાં. આજીવન વીમા પોલિસી મુખ્ય લાક્ષણિકતા શું છે? તો કે વીમાધારકનું મૃત્યુ થાય ત્યારબાદ તેના વારસદારને વીમા રકમ મળે. હયાતી વીમા પોલિસીની ખાસિયત શું છે? હયાતી વીમા પોલિસીની ખાસિયત ચોક્કસ નક્કી કરેલ મુદતે અથવા તો વીમાધારકને સમયાંતરે નિયમિત આવક મળે છે. સામાન્ય વીમો એટલે જીવન વીમા સિવાયના તમામ પ્રકારના વીમો સામાન્ય વીમા. વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ. વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ જીવન વીમો. વીમાના મુખ્ય પ્રકાર જણાવો. તો કે 2 છે, જીવન અને સામાન્ય. વીમો એ કોના વચ્ચે થતો કરાર છે? તો કે વીમાધારક અને વીમા કંપની.
શેર ફેરબદલી કોને કહેવાય? તો કે શેર ફેરબદલી એટલે કે શેર હોલ્ડરના કંપનીમાં શેરના માલિકીને કાયદેસરની વિધિ દ્વારા થતી ફેરબદલી. શેર ફેરબદલી ફોર્મ મોકલ્યાની પહોંચ ક્યારે આપવામાં આવે છે? તો કે કંપની શેર ફેરબદલી ફોર્મ, ફેરબદલી ફી અને શેર પ્રમાણપત્ર મળે અને કંપની સેક્રેટરી તે મળ્યાની પહોંચ મોકલી આપે. ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે, જેને આપણે ડીપી તરીકે ઓળખવી છે ટૂંકમાં. ક્યારેક એવું પૂછે ડીપી નું પૂરું નામ, તો કે ડિપોઝિટરી પાર્ટિસિપેટ. આ એવા પ્રશ્ન છે કે જે 4 થી 5 વર્ષમાં પૂછાઈ ગયા છે, બરોબર? પ્રથમમાં, દ્વિતીયમાં, વાર્ષિકમાં, ત્રણમાં. કંપની પોતાના શેર ધારકોના ડીમેટ ખાતા કેવી રીતે જોઈ શકે છે? તો કે કોમ્પ્યુટર ઉપર વેબ પેજની મદદથી શેર ધારકોના ડીમેટ ખાતામાં જોઈ શકે. અદાલત વાલી કે ટ્રસ્ટની નિમણૂક ક્યારે કરે? કે શેર ધારક અસ્થિમગ્નનો જાહેર થાય ત્યારે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે. શેર હોલ્ડરને શેર સંબંધિત ક્યાં અધિકારો પ્રાપ્ત થાય? શેર હોલ્ડર શેર વેચવાનો, બક્ષિસ આપવાનો અને ગીરે મૂકવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. લોર્ડ બ્લેકબર્નના મત મુજબ જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે લોર્ડ બ્લેકબર્નના મત મુજબ જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે અને તેની સગવડ તેના સભ્યોને આપવાનો હોય છે. શેર બજારને ઘણીવાર શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે શેર બજારને ઘણીવાર દેશના વિકાસની પારાશીશી તરીકે ઓળખવામાં આવે છે. શેરની આંશિક ફેરબદલી એટલે કે શેરનું પ્રમાણીકરણ કોને કહેવાય? જ્યારે શેર હોલ્ડર પોતાની માલિકીના બધા જ શેર પૈકી થોડા શેર અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય ત્યારે તેને શેરની આંશિક ફેરબદલી કે શેરનું પ્રમાણીકરણ કહે છે. ડીપીનું પૂરું નામ, તો કે ડિપોઝિટરી પાર્ટિસિપેટ. કંપનીનું મહત્વનું લક્ષણ શું છે? તો કે કંપનીના શેરની મુક્ત ફેરબદલી કંપનીનું મહત્વનું લક્ષણ છે. શેર હોલ્ડર શા માટે શેર એ કયા પ્રકારની મિલકત ગણાય છે? શેર હોલ્ડર શેર એ જંગમ મિલકત ગણાય. એનએસડીનું પૂરું નામ, તો કે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. સીડીએસએલનું પૂરું નામ, તો કે સેન્ટ્રલ ડિપોઝિટ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ. કન્વર્ટિબલ ડિબેન્ચરનો અર્થ કે જે ડિબેન્ચર હોલ્ડર પોતાના ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનો વિકલ્પ આપે છે તેવા ડિબેન્ચરને કન્વર્ટેબલ ડિબેન્ચર. ગીરો ડિબેન્ચરો એટલે કે જ્યારે કંપની ડિબેન્ચર દ્વારા નાણાં ઉછીના લે ત્યારે તેની સામે મિલકતો ગીરે મૂકીને તેના પર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે તેવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર કહે. ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે ડિબેન્ચર પ્રમાણપત્ર કંપનીની સામાન્ય મહોર સાથે તૈયાર કરેલો એક દસ્તાવેજ છે જે પ્રમાણિત કરે છે કે શેરધારક કુલ કેટલી રકમના, કેટલી સંખ્યાના, કયા પ્રકારના અને કયા વ્યાજના દરે કેટલી મુદત માટે ડિબેન્ચર ધરાવે છે. સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચરની વ્યાખ્યા જણાવો. તો સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કેવા પ્રકારનો સંબંધ પ્રસ્થાપિત છે? કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો છે. ડિબેન્ચરની ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી કેટલી ભરવી પડે? તો કે સ્ટેમ્પ ડ્યુટી શેર ફેરબદલી કરતાં વધારે ભરવી પડે. ગીરે ડિબેન્ચર પર બોજ કેવો હોય છે? તો કે ગીરે ડિબેન્ચર પર સ્થિર બોજ કે તત્વ બોજ હોય. તત્વ બોજ ક્યારે સ્થિર બોજ બને? જ્યારે કંપની નિયત હપ્તા કે વ્યાજ ચૂકવવામાં કશું કરે ત્યારે સ્થિર બોજ બને. ડિબેન્ચર બહાર પાડવાની વિધિનું પ્રથમ પગથિયું એટલે કે સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર પાડવા માટે ઠરાવ પસાર કરો અને ડિબેન્ચર બહાર પાડવાની વિધિનું પ્રથમ પગથિયું છે. બિન રૂપાંતર ડિબેન્ચરનો અર્થ જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ન થતું અને બિન રૂપાંતર કહેવાય. એનસીટીવી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. ડિબેન્ચર ધારકના બે અધિકારો. પહેલું કે ડિબેન્ચર ધારક ડિબેન્ચર પર નિર્ધારિત સમય અને નિશ્ચિત દરે વ્યાજ અને ડિબેન્ચરની સમય મર્યાદા પૂરા થતા નાણાં પરત મેળવવાનો અધિકાર હોય છે. અને ડિબેન્ચર ધારક કંપનીના વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રિમતા પર મેળવવાનું છે. બરાબર? અહીંથી ક્રમ ભૂલમાં આ બે આડાહવડા અપાઈ ગયા છે, એ આ બે પહેલાના છે. ડિબેન્ચર એ કંપનીના કયા પ્રકારની છે? તો કે ઉછીની મૂડી. ડિબેન્ચરના પ્રકારો તો કે 4 પ્રકાર: ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતર, અસંત અને બિન રૂપાંતર. કંપનીએ ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે કઈ બેંકમાં ખાતું ખોલાવવું પડે? કંપની અરજી અને નાણાં સ્વીકારવા માટે શેડ્યુલ બેંકમાં. સંક્ષિપ્ત રૂપે એફસીડી તો કે ફુલી કન્વર્ટેબલ ડિબેન્ચર, જેનો અર્થ થાય સંપૂર્ણ રૂપાંતર. પીસીડી એટલે કે પાર્ટિસિપલ કન્વર્ટેબલ ડિબેન્ચર. અસંત રૂપાંતર ડિબેન્ચર કહેવાય. એનસીટી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે બિન રૂપાંતર સમ ડિબેન્ચર. આવું પણ પૂછાય. સભ્ય થવા માટે શું આવશ્યક છે? તો કે સભ્યોની લેખિત સંમતિ હોવી અને સભ્યનું નામ કંપનીના સભ્યપત્રમાં હોવું. કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલીમાં કંપની સમક્ષ શું રજૂ કરવું પડે? તો કે કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલીમાં કંપની સમક્ષ પોતાનો અધિકારપત્ર રજૂ કરવો પડે. જે અરજદારો શેર મંજૂર થયા હોય તેમના નામ ક્યાં નોંધાવવા પડે છે? તો મંજૂર થયા હોય તો શેર ફેરવણીનું કાર્ય પૂર્ણ થયા બાદ
શેર મંજૂરી થયો તેમનું નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાવવું પડે. કંપનીનું સભ્યપદ કોની વચ્ચેનો કરાર મળે છે? તો કે સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેનો કરાર દ્વારા. હિન્દુ અવિભક્તિ કુટુંબમાં કોણ શેર ખરીદનારને સભ્યપદ પ્રાપ્ત થાય છે? તો કે માત્ર કુટુંબનો કર્તા જ. યુદ્ધ કે કટોકટી જાહેર થતાં વ્યક્તિનું સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે. યુદ્ધ કે કટોકટી જાહેર થતાં વિદેશી વ્યક્તિ કે દુશ્મન દેશનો હોય તો તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે. વર્તમાન શેર હોલ્ડરોના કયા પત્રને આધારે અન્ય વ્યક્તિને સભ્ય બની શકે? તો કે વર્તમાન શેર હોલ્ડરના ત્યાગપત્રના આધારે અન્ય વ્યક્તિ સભ્ય બની શકે છે. તો મિત્રો અહીંયા સુધી પ્રશ્ન હતા વિકલ્પ એક વાક્યના. મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. મને આપણે વંદે માતરમ. જય ભારત.